એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ 4 આરોપીઓને નીલમબાગ પોલીસે ઝડપી લીધા। એસબીઆઈ બેંકમાં લાખો રૂપિયાના ઉદ્યોગના બહાને 2 એજન્ટોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી 4 મહિલાઓને લોન મંજૂર કરાવી હતી અને બેંક સાથે કૌભાંડ કર્યું હોવાની નીલમબાગ પોલીસ મથક ખાતે પ્રથમ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। આ કેસની જેમ જેમ તપાસ શરૂ રહી તેમ વધુ નામ ખુલતા ગયા ત્યારે ફરી એક વખત આ તપાસ દરમિયાન વિવેકભાઈ, નરેશભાઈ લાલવાણી, પિયુષભાઈ, ભૂપતરાય શાહ, જીતેન્દ્રભાઈ, દિનેશભાઈ રાઠોડ અને નિખિલભાઈ મહેશભાઈ પંડ્યાનું નામ ખુલતા નીલમબાગ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।